વડોદરાના ડભોઈ પંથકમાં વરસાદને પગલે સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાઈ જવાની સમસ્યા। વરસાદ વધુ રહેતા શાળામાં પાણીનો નિકાલ નહીં થતો। પાણી ભરાતા શાળાના બાળકોને રજા આપી દેવામાં આવી છે। શાળાના ઓરડામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો વરસાદી પાણી ભરાતા જ પાણીના નિકાલ માટે વ્યવસ્થાની માંગ ઉઠી છે। તો શાળામાં દર વરસાદમાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે। વડોદરાનું ડભોઈ જ્યાં આ શાળા આવેલી છે, સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળામાં દર ચોમાસે આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોવાનું પણ શિક્ષકોનું કહેવું છે। પાણી ભરાતા જ બાળકોને રજા આપી દેવામાં આવે છે। શાળાના ઓરડામાં પાણી ભરાઈ જવાની સમસ્યા। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે વડોદરાના ડભોઈના જે સિદ્ધપુર ગામની પ્રાથમિક શાળા આવેલી છે તેના આ દ્રશ્યો છે। શાળાના ઓરડામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। તો શાળાનું પ્રાંગણ પણ જે રીતે જોઈ શકાય છે કે ત્યાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। દર ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે, જેના કારણે પાણી ભરાતાની સાથે જ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવે છે। શાળાના ઓરડામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હાલાકી। વરસાદી પાણી ભરાતા પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની પણ પ્રશાસન સામે માંગ ઉઠી છે।